વિદ્યાર્થી મિત્રો, 7મું ચેપ્ટર સલાહ અને મનોપચાર. મિત્રો, આપણે આગળના ચેપ્ટરમાં મુખ્ય મનોવિકૃતિઓની ચર્ચા કરી. હવે મનોવિજ્ઞાન છે આપણને એ વિકૃતિઓના ઉપચાર માટે, દર્દીએ સાજા થવા માટે, મૂંઝવતી વ્યક્તિની સમસ્યાનું સોલ્યુશન લાવવા માટે સલાહ આપવાનું કાર્ય પણ કરે છે. એટલે સલાહ અને મનોપચાર, માનસિક રોગોનો ઉપચાર કઈ કઈ પદ્ધતિથી કઈ રીતે કરી શકાય તેના વિશે આપણે આ ચેપ્ટરમાં માહિતી મેળવીશું. આમ તો આપણા સમાજની અંદર સલાહનો ખ્યાલ છે ખૂબ જૂનો અને જાણીતો છે. જ્યારે પ્રાચીન સમયમાં લોકોને કોઈ સમસ્યા મૂંઝવતી હોય કે કોઈ નિર્ણયો લેવાના હોય તો ઘરના વડીલો કે કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ હોય એની પાસેથી સલાહ લે. એટલે આવી સલાહમાં સમસ્યા ઉકેલ ઉપર વધારે ધ્યાન અપાતું હતું. મિત્રો, સલાહ આપવાના આજે પરંપરાગત ખ્યાલ હતો કે વ્યક્તિને કોઈ પ્રોબ્લેમ છે તો વડીલો પાસે જાય છે અને એનું સમાધાન થાય છે. પરંતુ હાલમાં એમાં ઘણું પરિવર્તન આવ્યું છે. ઔપચારિક અને વ્યવસ્થિત સ્વરૂપ થોડું ધારણ કર્યું છે. પ્રાચીન સમયની અંદર માનસિક રોગ વિશે પણ ભૂલ ભરેલા ખ્યાલો હતા. આમ તો માનસિક રોગ એટલે લોકો એનાથી પરિચિત જ નહોતા. હાલમાં પણ એટલી બધી જાગૃતિ નથી. જો આપણે વિદેશના સંદર્ભમાં કમ્પેરમાં જોવા જઈએ તો હજુ પણ લોકો છે એ માનસિક રોગો વિશે, કોને માનસિક રોગ કહેવાય, ક્યારે કાઉન્સેલિંગની જરૂર પડે, એનાથી હજુ પણ સજાગ નથી. એટલે માનસિક રોગની સારવાર માટે પણ તબીબી સારવારના સ્થાને ધાર્મિક લોકોની સલાહ લે છે. હજુ હાલમાં પણ તમે જુઓ છો, જ્યોતિષ પાસે જાય, ભુવા પાસે જાય. હવેના સમયમાં લોકોની માનસિક સ્વાસ્થ્ય વિશેની હવેની નવી પેઢીમાં થોડી જાગૃતિ આવી હોય એમ કહી શકાય, આવી છે એમ કહી શકાય. સલાહ અને માનસિક રોગના ઉપચાર માટે કોની પાસેથી મદદ લેવાય? તો કે જેની પાસે સાયકોલોજીનું નોલેજ છે અથવા એ વ્યક્તિ તાલીમ પામેલી છે એવા વ્યક્તિની મદદ લઈ શકાય. આ ચેપ્ટરમાં આપણે સલાહ અને મનોપચારનો અર્થ, એ બંને વચ્ચે, બંને સમસ્યાનું સમાધાન કરવાનું કાર્ય કરે છે, છતાં બંને શબ્દ વચ્ચે તફાવત છે. સલાહના સોપાનો કયા છે, તેની આચારસંહિતા, મનોપચારની પ્રક્રિયા, તેના અભિગમો અને મનોપચારના સંદર્ભમાં છે આપણે ભારતીય અભિગમ શું છે, માનસિક રોગોના ઉપચાર માટે ભારતીય અભિગમ શું અપનાવે છે, જેનાથી આપણે પરિચિત છીએ, એટલે કે યોગ વિશે આપણે આ ચેપ્ટરમાં માહિતી મેળવીશું. હવે આ ચેપ્ટરની અંદર જે રદ કરેલા જે ટોપિક છે એમાં મનોપચારના અભિગમો, જેમાં રોજર્સનો અસલ કેન્દ્રિત અભિગમ, મનોવિશ્લેષણાત્મક અભિગમ, બોધાત્મક અને વર્તન ઉપચાર. એટલે મનોપચારના વિવિધ જે 4 અભિગમો છે એ આપણે સિલેબસમાંથી હાલ પૂરતા, આ વર્ષ પૂરતા બાકાત કરેલા છે. હવે આપણે જોઈએ સલાહનો અર્થ. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. ડેફિનેશન, મિનિંગ ઓફ કાઉન્સેલિંગ. શબ્દથી પરિચિત છો. સલાહ શબ્દ કદાચ તમારા માટે નવો લાગે, પણ કાઉન્સેલિંગ શબ્દથી તમે પરિચિત છો. ઇંગ્લિશમાં તેને કાઉન્સેલિંગ કહેવાય. આમ તો વિવિધ અર્થમાં અનેક રીતે વપરાય છે. એક પ્રોસેસ, એક પ્રક્રિયા કહી શકાય, એક વ્યવસાય છે અથવા વિશિષ્ટતા છે એમ કહી શકાય. હવે એની આપણે વ્યાખ્યા જોઈએ તો કાર્લ આર રોજર્સ નામના મનોવૈજ્ઞાનિક આપી છે. ટૂંકા પ્રશ્નમાં ખૂબ જ મહત્ત્વની છે. મિત્રો, ફરીથી એ શબ્દ બોલીશ. સલાહને અંગ્રેજીમાં કાઉન્સેલિંગ કહેવાય છે. વ્યાખ્યા જોઈએ તો સલાહ એ વ્યક્તિના મનોવલણો અને વર્તન પરિવર્તન કરવામાં તેને સહાયરૂપ થવાના હેતુથી તેની સાથેના સંપર્કોની શ્રેણી છે. મિત્રો, અહીંયા કેવી વ્યક્તિ સલાહ લેવા માટે જશે? તો કે જેને સામાજિક વ્યવહારમાં કોઈક મૂંઝવણ છે અને એ વિચારમાં મનોવલણ બદલવાનું છે, એને એ વિચારને બદલવાનું છે, એને વર્તન વ્યવહારમાં જ્યાં ભૂલ થાય છે એને બદલવાનું છે, તો એવી વ્યક્તિને સહાયરૂપ થવાના હેતુથી એની સાથે જે સિટિંગ ગોઠવે છે
માત્ર એકવાર સલાહ લેવાથી વ્યક્તિ દર્દી છે સાજો થઈ જતો નથી. આપણે એને અહીંયા સલાહાર્થી શબ્દ વાપરીશું એમના માટે. ફરીથી વ્યાખ્યા. કાલાર રોજર્સના મતે સલાહ એ વ્યક્તિના મનોવલણો અને વર્તન પરિવર્તન કરવામાં તેને સહાયરૂપ થવાના હેતુથી તેની સાથેના સંપર્કોની શ્રેણી છે. કાલાર રોજર્સ. બીજી વ્યાખ્યા આપી છે પી ટ્રોફેસા, હોફમેન અને સ્પ્લેટે. કઈ વ્યક્તિ સલાહ આપી શકે? જે આ મનોવૈજ્ઞાનિકો જણાવે છે કે જે વ્યવસાયિક તાલીમ પામેલા હોય. પ્રાચીન યુગમાં તો વડીલો પાસેથી સલાહ લેતા હતા, કારણ કે એ સમયે આટલા બધા એજ્યુકેટેડ લોકો નહોતા અથવા તો લોકો જાગૃત નહોતા. જે સલાહકાર નિપુણ હોય, એક્સપર્ટ હોય અને જેને પર્સનલ વ્યક્તિગત બાબતમાં સહાયની જરૂર હોય, તો એવી વ્યક્તિ વચ્ચેનો સંબંધ એટલે સલાહ. 3 બાબત અહીંયા બંને વ્યક્તિની વ્યાખ્યામાં વાત કરી છે. સલાહ આપનાર વ્યક્તિ કેવો હોવો જોઈએ અને સલાહ લેનાર. વ્યવસાયિક તાલીમ પામેલ હોવો જોઈએ, નિપુણ સલાહકાર, અને જેને વ્યક્તિગત બાબતમાં જે વ્યક્તિ પોતાના પ્રોબ્લેમનું સોલ્યુશન કોઈ પાસેથી લાવી શકતી નથી, એ સોલ્યુશન અહીંયા મળશે. વ્યક્તિગત બાબતમાં સહાય ઝંખતી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે. એટલે સ્વાભાવિક રીતે સલાહમાં 2 કે તેથી વધુ વ્યક્તિ એકબીજાના પ્રત્યક્ષ કોન્ટેક્ટમાં આવે છે, એકબીજા વચ્ચે આંતરક્રિયા થાય છે, વિશિષ્ટ પ્રકારનો સંબંધ સ્થપાય છે, જે અજોડ, અર્થપૂર્ણ અને લાગણીસભર બની રહેતો હોય છે. હવે આ વ્યાખ્યા નિર્દેશ કરે છે કે સલાહની અસર સલાહાર્થીના વર્તન પરિવર્તન કરવામાં, એ ઉપરાંત વર્તનના સુધારા રૂપે પણ હોય છે. લેવિસ છે એ સલાહની વ્યાખ્યામાં 3 સામાન્ય તત્વો છે એ સૂચવે છે. પેલું છે સલાહાર્થી. 1 માર્કના પ્રશ્નમાં પૂછાય છે, સલાહાર્થી કોને કહેવાય? મિત્રો, અહીંયા સલાહકાર અને સલાહાર્થી આ 2 શબ્દ વારંવાર વપરાશે. સલાહ અર્થી, જેને સલાહની જરૂર છે તે, એનો મિનિંગ એવો થાય એટલે કે મૂંઝવતી વ્યક્તિ, મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ કે વિકાસના પ્રશ્નો સાથે આવનાર, જેને માનસિક કોઈ સમસ્યા છે અને તેના નિવારણ માટે સહાય ઝંખનાર વ્યક્તિ એટલે સલાહાર્થી. અને સલાહાર્થીને બીજા નામે અસીલ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો ટૂંકો પ્રશ્ન પૂછાય છે, સલાહાર્થી એ અસીલના નામે પણ ઓળખાય છે. જેને કોઈ માનસિક સમસ્યાઓ છે, વિકાસને લગતા કોઈ પ્રશ્નો છે અને તેનું નિવારણ માટે જે વ્યક્તિ સલાહ લેવા જાય છે તેને સલાહાર્થી કે અસીલ કહેવાય. બીજી બાબત છે એમાં સલાહકાર. હવે સામેની વ્યક્તિ, સલાહ આપવાવાળી વ્યક્તિનું કાર્ય શું છે? તો કે જે વ્યક્તિ મનોવૈજ્ઞાનિક સમસ્યાને વિકાસના પ્રશ્નો સાથે આવે છે, એ વ્યક્તિના પ્રશ્નો હલ કરવામાં અન્યને સહાયરૂપ બની રહે તેવી જરૂરી લાયકાતો અને કૌશલ્યો, જે મૂંઝવતી વ્યક્તિના પ્રશ્નોને સોલ્વ કરી શકે એવી લાયકાત અને કૌશલ્ય જેમની પાસે છે અને વ્યવસાયી રીતે પણ તાલીમ પામેલ છે, એવો માણસ એટલે સલાહકાર, જેને આપણે કાઉન્સેલર કહીએ છીએ. અને ત્રીજી બાબત છે, એક વ્યક્તિને સલાહની જરૂર છે, બીજી વ્યક્તિ એ મૂંઝવણનો ઉકેલ આપે છે. ત્રીજું છે, બંને વચ્ચે પારસ્પરિક આંતરક્રિયા થાય છે. હવે એ આંતરક્રિયામાં સલાહકાર અને સલાહાર્થી વચ્ચે થતી આંતરક્રિયા, જેને પરિણામે સલાહાર્થીના વર્તનમાં કંઈક પરિવર્તન થાય છે. આપણે વ્યાખ્યાની અંદર જોયું કે વિચારોમાં કોઈક ખામી છે, વર્તનમાં, કારણ કે જેવો વિચાર એવું વર્તન. જો વિચારમાં ખામી હશે, મનોવલણમાં ખામી હશે, તો વર્તનમાં ખામી દેખાશે. તો એવા વર્તનમાં કંઈક પરિવર્તન થાય છે, જેને પારસ્પરિક આંતરક્રિયા કહી શકાય. બંને વચ્ચેનો સંબંધ છે ખૂબ મહત્ત્વનો બની રહેતો હોય છે. મિત્રો, સલાહ વ્યક્તિને તેના સામાજિક પર્યાવરણમાં રચનાત્મક ભૂમિકા ભજવવામાં મદદ કરે છે.
આપણે જેમ જેમ આગળ ચેપ્ટર જોશું તેમ ખ્યાલ આવશે કે કેવી વ્યક્તિને સલાહની જરૂર પડે, ક્યાં મદદની જરૂર પડે, કઈ વ્યક્તિએ સલાહ લેવી જોઈએ. વ્યક્તિને તેનામાં રહેલી સુષુપ્ત શક્તિનો મહત્તમ વિકાસ કરવા માટે પ્રેરે છે. મિત્રો, ભારતમાં હજુ લોકો એટલા જાગૃત નથી. ખાસ કરીને અભિયોગ્યતા કસોટી દ્વારા પોતાનું બાળક કયા સબ્જેક્ટમાં નિપુણ બની શકે એમ છે, કયું કૌશલ્ય એનામાં પડેલું છે, કઈ સુષુપ્ત શક્તિ છે, જેથી એ ફિલ્ડમાં બાળકને આગળ વધારી શકાય એવી કસોટીઓ પણ સાયકોલોજીની અંદર લેવામાં આવે છે. એટલે એ લોકો પણ, માતા પિતા પણ આવું પોતાના બાળક માટે કાઉન્સેલિંગ રાખતા હોય છે. સલાહના સોપાનો આપણે જોઈએ તો સલાહના સોપાનો આપ્યા છે બ્રોમર અને શોસ્ટ્રોમ 1982ની અંદર. પ્રત્યેક સલાહાર્થીના સંદર્ભમાં બદલાતી ગતિશીલ અને પરિવર્તનશીલ પ્રક્રિયા છે. કારણ કે દરેક વ્યક્તિને સલાહની સરખી જરૂર પડતી નથી, પરંતુ એમાં સલાહ આપનાર વ્યક્તિ માટે અમુક સ્ટેપ સરખા હોય છે. એમાં પહેલો સ્ટેપ છે સલાહાર્થીનો આવવાનો હેતુ જાણવો. કોઈ પણ પેશન્ટ દવા લેવા માટે જાય છે તો ડૉક્ટર પહેલાં પૂછે છે તમને શું થયું છે. જ્યારે આપણે એના લક્ષણો દર્શાવીએ એ પ્રમાણે આપણને દવા છે સૂચવતા હોય. તો અહીંયા પણ જ્યારે સલાહ લેવા માટે વ્યક્તિ જાય છે તો પહેલું સ્ટેપ છે કે શા માટે એ વ્યક્તિ આવી છે. સલાહાર્થીએ પોતાની સમસ્યા, જે કંઈ વ્યથા કે દુઃખ છે એનું કારણ જણાવવા શક્તિમાન બને એ આ પ્રથમ સોપાનનો હેતુ છે. અહીંયા સલાહકારે એટલું હળવું વાતાવરણ ઊભું કરવાનું છે કે જેથી આવનાર વ્યક્તિ પોતાની વ્યથાને કહી શકે. બીજું, સલાહ સંબંધની સ્થાપના કરવી. સલાહાર્થી અને સલાહકાર વચ્ચે જે વિશ્વાસ બંધાય છે એ વિશ્વાસના સંબંધ પર જ આખી સલાહ પ્રક્રિયાનો આધાર રહેલો છે. મિત્રો, વર્ષોથી મનમાં પડેલી જે બાબતો જે વિકૃતિ રૂપે હવે બહાર આવી રહી છે, એવી વ્યક્તિને કાઉન્સેલિંગની જરૂર છે. ત્યારે એ વ્યક્તિને, સલાહ લેવા આવનાર વ્યક્તિને જો વિશ્વાસમાં નહીં લે તો પોતાના મનની વાત એ સલાહકારને જણાવશે નહીં. એટલે ખુલ્લા મને વાત કરી શકે એ માટે પહેલાં સલાહકાર સલાહાર્થીને વિશ્વાસમાં લે છે. એટલે આ સોપાનની સફળતાનો આધાર સાયુજ્ય સ્થાપવાની પ્રબળતા પર છે. સાયુજ્ય સ્થાપવું એટલે સલાહાર્થીને વિશ્વાસમાં લેવો. ત્રીજું છે સંરચના અને ધ્યેયો નક્કી કરવા. હવે ત્રીજા સ્ટેપની અંદર સલાહની આખી જે પ્રોસેસ છે એની સ્પષ્ટતા થાય, એની મર્યાદાઓ શું છે, એને વ્યક્તિને ક્યાં સુધી પહોંચાડવો છે, કેવા મનોવલણમાં પરિવર્તન લાવવાનું છે, એ અંગેનો આખો સલાહ માર્ગનો એક આખો મેપ છે તૈયાર કરવામાં આવે છે. ચોથું સ્ટેપ છે સમસ્યાઓનું સ્પષ્ટીકરણ કરવું. આ સોપાનની અંદર સલાહાર્થીને સમસ્યાના સંદર્ભમાં સમજાવવામાં આવે છે. સમસ્યા વધારે સ્પષ્ટ રીતે સમજવા માટે પ્રયાસ પણ થાય છે. પાંચમો સ્ટેપ છે જે કંઈ ધ્યેયો નક્કી કરેલા છે એ ધ્યેય સાથે કામ લેવું. કારણ કે બંને વચ્ચે એક આખું પ્લાનિંગ, એક આખું આયોજન થાય છે ને એ આયોજન મુજબ કેટલા સિટિંગમાં એ કાઉન્સેલિંગ પૂરું થશે, શું ધ્યેય છે એ ધ્યેય સાથે કામ પાંચમા સ્ટેપની અંદર થાય છે. સ્વરૂપ સ્પષ્ટ છે, કઈ સમસ્યા છે, ધ્યેયમાં જરૂરી સુધારા વધારા કરી અને કઈ રીતે આગળ વધી શકાય એની ઉત્તમ રચના ઘડવી, એ આ પાંચમા સ્ટેપની અંદર સલાહકાર કાર્ય કરે છે. ત્યાર પછી કાર્ય યોજના ઘડવી, છઠ્ઠું સ્ટેપ. સલાહનો અંત લાવે એ પહેલાં સલાહાર્થીની દેખરેખ અને માર્ગદર્શન નીચે થોડોક સમય માટે આવું આયોજન થાય છે. કારણ કે એનું મનોવલણ અને વર્તન બદલવાનું છે, તો એના પર આવા નવા વર્તનની અજમાયશ કરવામાં આવે છે.
એટલે અબ્રાહમ મેસ્લો એવું કહે છે કે આવા અનુભવો છે સ્વયં ઉપચારક મૂલ્ય ધરાવે છે. હવે દર્દીને કાઉન્સેલિંગ કર્યા પછી એને નવા વાતાવરણમાં કે સમાજની અંદર એને એ વર્તનમાં ક્યાં પ્રોબ્લેમ થાય છે અને છેલ્લે પરિણામોનું મૂલ્યાંકન અને સલાહનો અર્થ. જ્યાં સુધી મદદની જરૂરિયાત હોય ત્યાં સુધી સલાહકાર સાથ આપે અને એકલો આગળ વધવા તૈયાર થાય ત્યારે સલાહાર્થી છે સલાહકાર પોતાની ભૂમિકા છે પૂર્ણ કરે અને તે જે કંઈ ધ્યેય નક્કી કરેલું હતું એ તરફની પ્રગતિના મૂલ્યાંકનને આધારે સલાહ પ્રક્રિયાનો અંત આવે છે. એટલે આ પ્રક્રિયાના સોપાનો છે એકબીજા સાથે સંબંધિત છે. સલાહાર્થી કયા હેતુથી આવ્યો છે ત્યાંથી લઈ અને સલાહનો અંત કઈ રીતે આવે છે. ત્યાર પછી અસરકારક સલાહના લક્ષણો અને કૌશલ્યોની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું.